નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ગોરવા મધુનગર બ્રિજ ઉપર અજાણ્યા વાહન ટક્કરે કોલેજ જતા યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું। શહેરના કરચિયા ગામમાં રહેતો યુવક આજવા રોડ ખાતે આવેલી RMS કોલેજ જવા માટે તારીખ 5 માર્ચે સવારે મોટરસાયકલ લઈને નીકળ્યો હતો। તે દરમિયાન ગોરવા મધુનગર બ્રિજ ઉપર અજાણ્યા વાહન ટક્કરે તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું। અકસ્માત બાદ અજાણ્યો વાહન ચાલક ભાગી જતા સમગ્ર મામલે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી છે। પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના રાણિયાના વતની અને હાલમાં કરચિયા ગામમાં હરિજનવાસ ખાતે પરિવાર સાથે રહેતા ભૂપેન્દ્રભાઈ કાલાભાઈ સોલંકી રહે છે, જેઓ ગુજરાત રિફાઇનરી કોયલી ખાતે સફાઈ કર્મી તરીકે ફરજ બજાવે છે અને તેઓનો મોટો પુત્ર મિહિર આજવા રોડ ખાતે આવેલી RMS કોલેજમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગ તરીકે છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હતો। તારીખ 5 માર્ચના રોજ સવારે 7:30 વાગ્યાના અરસામાં મિહિર મોટરસાયકલ જેનું રજિસ્ટ્રેશન નંબર GJ06QJ 3879 ને લઈને ઘરેથી કોલેજ જવા નીકળ્યો હતો અને બીજી તરફ ભૂપેન્દ્રભાઈ રિક્ષામાં બેસી નોકરી જવા નીકળ્યા હતા। તે દરમિયાન મિહિરનો પુત્ર એક્ટિવા લઈને આવી ભૂપેન્દ્રભાઈને તેમના પુત્ર મિહિરની ગોરવા મધુનગર બ્રિજ ઉપર અકસ્માત થયો હોવાનું જણાવતા ભૂપેન્દ્રભાઈ પોતાના પત્ની સાથે મધુનગર બ્રિજ ઉપર ગયા, જ્યાં સવારે આશરે 7:15 વાગે કોઈ અજાણ્યા વાહન ચાલકની ટક્કરે મિહિરને અકસ્માત કરી અજાણ્યો વાહન ચાલક ભાગી ગયો હતો અને મિહિરને મોઢા તથા માથાના ભાગે ગંભીર ઇજાઓને કારણે લોહી નીકળી હાલતમાં મિહિર પડેલો હતો, જ્યાં જઈને જોતા તેનું સ્થળ ઉપર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હોવાનું જણાવ્યું હતું। જેથી સમગ્ર મામલે ભૂપેન્દ્રભાઈએ ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે SSG હોસ્પિટલમાં ખસેડી અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે।